એક મહિલા શિક્ષિકા વસ્તી ગણતરી કરવા ગયા હતા અને તેમનો મૃતદેહ સળગેલી હાલતમાં મળતા ચકચાર મચી અને ઘણા સવાલો ઊભા થયા, પરંતુ પોલીસ તપાસમાં ચોંકાવનારા વળાંકો સામે આવ્યા. પતિ પત્ની વચ્ચેના ઝઘડાનો અંત જો અત્યાર સુધી પહોંચે તો શું તેને માત્ર ઘરેલું વિવાદ કહી શકાય? બાળકોને ભણાવતા શિક્ષકનું જીવન આટલી ક્રૂર રીતે સમાપ્ત થાય અને પછી પુરાવા નાશ કરવાનો પ્રયાસ થાય તો સમાજ માટે તે કેટલો ગંભીર વિષય છે. અને સૌથી મોટો સવાલ એ છે કે જો મૃતદેહ સમયસર ન મળ્યો હોત તો શું આ સમગ્ર ઘટનાનું સત્ય ક્યારે બહાર આવી શક્યું હોત? આ ઘટનાએ રાજ્યમાં મહિલાઓ પ્રત્યે વધતા અત્યાચારના આંકડાઓમાં ચિંતાજનક વધારો કર્યો છે. આવો વિગતે વાત કરીએ ધોળકાના ચકચાર મચાવનારા હત્યા કેસ વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કાળિયા વાસણા અને શેઠ ડ્રીપી ગામ વચ્ચે પસાર થતી નર્મદા કેનાલમાંથી થોડા દિવસો પહેલા એક મહિલાનો અર્ધનગ્ન અને સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી અને રોષની લાગણી પણ ફેલાવી હતી. શરૂઆતમાં ઘટના રહસ્યમય લાગી રહી હતી, પરંતુ પોલીસ તપાસમાં આગળ વધતા સમગ્ર મામલાએ ચોંકાવનારો વળાંક લઈ લીધો. મૃતક મહિલાની ઓળખ રીનાબેન ગાલા તરીકે થઈ. રીનાબેન વ્યવસાય શિક્ષિકા હતા. તેમના પતિ બળવંત ગાલા પણ શિક્ષક છે અને ધોળકાની ખત્રીપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી ઘર કંકાસ ચાલી રહ્યો હતો અને તપાસ દરમિયાન પોલીસે જે ખુલાસો કર્યો તે વધુ ચોંકાવનારો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ઘર કંકાસથી કંટાળેલા પતિએ પત્ની રીનાની હત્યા કરી નાખી હતી અને માત્ર હત્યા જ નહીં પરંતુ ગુનાના પુરાવા નાશ કરવા માટે મૃતદેહને નર્મદા કેનાલના પાણીમાં ફેંકી દેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો અને પોલીસે આ કેસ ઉકેલવા માટે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી. ઘટના સ્થળથી લઈને મૃતકના પરિવારજનો અને ઓળખીતાઓ સુધીની પૂછપરછ કરવામાં આવી અને તપાસ દરમિયાન મળેલા પુરાવાઓ અને ટેકનિકલ માહિતીના આધારે પોલીસની શંકા સીધી તેના પતિ બળવંત ગાલા તરફ ગઈ અને આખરે કડક પૂછપરછ દરમિયાન આરોપી ભાંગી પડ્યો અને પોલીસે શિક્ષક પતિની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી. હાલ પોલીસે હત્યામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં અને હત્યાનું ચોક્કસ કારણ શું હતું તે સહિતની બાબતોની વધુ તપાસ શરૂ કરી છે. અને આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સવાલ ઊભો કરે છે કે ઘરેલું વિવાદો અને માનસિક તણાવની ઘટનાઓ કેટલી ગંભીર દિશામાં જઈ રહી છે. એક શિક્ષક દંપતી જે સમાજ માટે આદર્શ માનવામાં આવે છે, તેમના પરિવારમાં સર્જાયેલો વિવાદ આખરે હત્યા સુધી પહોંચ્યો હોવાનું સામે આવતા સમગ્ર શિક્ષક જગત અને સ્થાનિક સમાજમાં ભારે આઘાત ફેલાયો છે. હવે નજર પોલીસ તપાસ પર રહેશે કે આ કેસમાં હજુ કયા નવા ખુલાસા થાય છે અને આરોપી સામે કયા પુરાવાઓ રજૂ કરવામાં આવે છે. મહિલાઓ પર વધતા અત્યાચારની ઘટના વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.